નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પણ આગામી દિવસોમાં કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અમદાવાદ સહિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુરત અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે। હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુરત અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાયો છે। સાથે જ કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે। તો હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતની આસપાસ વરસાદની કઈ સિસ્ટમ રચાય છે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ અને મધ્યપ્રદેશ સાથે નજીકના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા રચાયો છે। તેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પેદા થઈ છે, જે સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટર ઊંચાઈએ સ્થિત છે। ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્રથી લઈને સાઉથ બાંગ્લાદેશ સુધી એક ટ્રોફ રચાયો છે, જે ગુજરાત તરફ પસાર થાય છે, જેના કારણે મધ્યપ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનનો લો પ્રેશર એરિયા રચાયો છે, જે સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર છે। ગુજરાતમાં કયા જિલ્લામાં હવે વરસાદ પડશે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। 31 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। જ્યારે 1 ઓગસ્ટે પણ આ તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે, જે દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। સાથે જ 2 ઓગસ્ટે ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી નથી, પરંતુ કેટલીક જગ્યાએ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।